टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગાંધીનગરમાં મોટી માત્રામાં ઝડપાયો છે શંકાસ્પદ ઘી અને બટરનો જથ્થો। રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી। 24 લાખની કિંમતના ઘી અને બટરનો જથ્થો જપ્ત કરાયો છે। ભિલોડાની અસાલ જીઆઈડીસીમાં બાપાશ્રી નામની પેઢીમાં તપાસ કરવામાં આવી હતી। 3400 કિલો ઘી અને 397 કિલો બટરનો જથ્થો જપ્ત કરી લેવાયો છે। તો અરવલ્લી એસઓજી ફૂડ અને ડ્રગ્સ વિભાગ તથા એફએસએલ ટીમની સંયુક્ત કાર્યવાહી। તો અવારનવાર રાજ્યમાંથી નકલી ખાદ્ય પદાર્થોના જથ્થા પકડાવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ફરી એક વખત ગાંધીનગરથી આવી ઘટના સામે આવે છે। મોટી માત્રામાં શંકાસ્પદ ઘી અને બટરનો જથ્થો જપ્ત। સંવાદદાતા હિમાંશુ પટેલ જોડાયા છે વધુ અપડેટ સાથે। હિમાંશુ, જણાવશો કે મોટી માત્રામાં શંકાસ્પદ ઘી અને બટરનો જથ્થો ગાંધીનગરમાંથી ઝડપાયો છે, શું વધુ અપડેટ? જી, રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ફરી મોટી કાર્યવાહી કરી છે, જેમાં શંકાસ્પદ ઘી અને બટરનો મોટી માત્રામાં જથ્થો જપ્ત કર્યો છે। જેમાં ભિલોડાની અસાલ જીઆઈડીસીમાંથી રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, એસઓજી અને એફએસએલે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 24 લાખ રૂપિયાની કિંમતનો ઘી અને બટરનો મોટી માત્રામાં જથ્થો જપ્ત કર્યો હતો। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો ગાંધીનગરમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘી અને બટરનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે અને આ પેઢી ઉપર પણ તવાઈ બોલાવવામાં આવે છે। શું કાર્યવાહી થાય છે તે આગામી સમયમાં જોવું રહ્યું।